શું નામ છે આપનું? કેટલા ટાઈમથી પરેશાન હતા? આજે 30 વર્ષથી. 30 વર્ષ થયા. અત્યારે પગમાં કેમ છે આપને? સારું છે. કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. 5 મિનિટ થઈ. તમારા કોઈ ફોટા પાડ્યા? ઇન્જેક્શન આપ્યા કાંઈ? એવું કાંઈ એમ નહીં, એ પહેલાં કર્યું, અહીંયા તો કાંઈ કર્યું નથી ને? હા, અહીંયા ખાલી દવા લગાડી. અહીંયા હનુમાનજી ઇલાજ કરે છે, જે એને તેલ ચડાવીએ છીએ અમે, એ તેલમાંથી અમે દવા બનાવીએ છીએ. હોત સમજી ગયા? એ પણ આમાં નાખીએ છીએ, બરાબર? સરસવનું તેલ હોત આમાં મિક્સ કરીને આ દવા બનાવીએ છીએ બધી રીતથી, અને દવાથી તાત્કાલિક ફેર પડી. મજા પડી ગઈ ને? તો બરાબર. આ સાહેબ છે, શું નામ છે આપનું? હરેશભાઈ. કઈ જગ્યાએ દવા લીધી આપે? હું તો સારા ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટરો પાસે દવા લઈ આવ્યો છું, અને 3 વર્ષથી આ તકલીફ છે મારે, પણ હવે ઘણી રાહત છે. 50% 60% રાહત. અહીંયા સારું છે એ ભાઈ. ગોલ્ડ મેડલિસ્ટ જે ડૉક્ટરો એની પાસે પણ જઈ આવ્યા તો એ સારું નથી. અત્યારે હું એ ભાઈને 100% સારા કરી દઈશ. એ ભાઈ 60% કીધું. હું ખુશીથી એને 100% હાજા કરીને મોકલીશ કે હંમેશા માટે એની બીમારી દૂર થઈ જાય. એને કહું છું એક મેથી ખાવાની. તમારે શું ખાવાનું? મેથી. કારણ કે ઘણી વખત ઘટતું હોય વસ્તુ, લિક્વિડ ને આ તે વસ્તુ ઘણું ઘટે, તો જેને કારણે આ ગોઠણમાં આમ વર્કિંગ ન થાય. એ હમણાં વર્કિંગ આપણે પોઈન્ટથી કરી દઈશું તમને. તો અહીંયા આપને કામ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. અહીંયા પૈસા લીધા કાંઈ તમારી પાસેથી? બેન, તમારી પાસેથી કાંઈ પૈસા લીધા? અહીંયા કોઈ પણ રૂપિયા લેવામાં આવતા નથી. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. અને મેં હમણાં દવાના બિલ પણ બતાવ્યા કે ઘણી પ્રકારના દવાના બિલ છે. અહીંયા તમે જોઈ શકો છો, ચેક કરી શકો છો, બરાબર છે? દવાના પૈસા જે અમે વેચાતી દવા લઈએ છીએ એના પૂરતા જ પૈસા લઈએ છીએ. બાકી કોઈ પૈસાનો સંગ્રહ કરવા માટે થઈને નથી લેતા. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અને કાંઈ વધ્યું હોય તો એમાં અમે ઠંડા પાણીની વ્યવસ્થા કરી દઈએ છીએ, ચાની વ્યવસ્થા કરી દઈએ છીએ, અને બપોરે જમવાની પણ વ્યવસ્થા કરી દઈએ છીએ. હવે ઈચ્છા છે સંડાસ બાથરૂમ બનાવવા છે, પણ જો ભગવાનને કંઈક ઈચ્છા થાય તો સંડાસ બાથરૂમ બનાવવાના છે. બધાને તકલીફ પડે છે. એક જ સંડાસ બાથરૂમ છે, જેને કારણે જવામાં તકલીફ પડે છે, તો 2-5 સંડાસ બાથરૂમ બનાવવા છે. જો કોઈની ઈચ્છા હોય, કોઈ કડિયા અહીંયા કામ કરવા આવે સારા અને સસ્તા ભાવમાં કરી દે તો આપણે કરાવવાના જ છે. ઈટું સિમેન્ટ તો અમારા પૈસાથી લેશું, બીજું શું હોય? કોઈ હેલ્પ મળે તો ઠીક છે, ન મળે તો કાંઈ નહીં. પણ ભગવાનની કૃપાથી અમારા અહીંયા બધી જમવાની પણ વ્યવસ્થા કરવી છે. આજે રાજસ્થાનથી 2 પતિ પત્ની આવે છે ને એમને કીધેલું છે રસોઈ બનવામાં આવીએ છીએ. એટલે મેં એમને કીધું કેટલો પગાર આપશો મને? કે મેં કીધું 15. તો કે 16 દેશો. મેં કીધું 16 દઈશ જો જમવાનું બનાવશે તો. અહીંયા કોઈ ચાર્જ વગર જમાડવાના છે. શાક, રોટલી, દાળ ભાત, સંભારા, આ તે બધી વસ્તુ ખવડાવવી છે. મારી એક જ છેલ્લી ઈચ્છા છે, જમાડવાની. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને અને બધાય જમી લઈએ પછી જમીશ. આ મારો નિયમ હશે. એમાં કોઈ દિવસ ઓલું નહીં બને કે બધાને જમાડ્યા પહેલાં મેં જમી લીધું કે મારી રસોઈ ભાઈ અલગ બનશે. આ બધાની જેવી તેવી બનાવો, જીવડાવાળી, પણ મારી માટે સારી બનાવો એવું નહીં. બધાય માટે એક જ સરખી રસોઈ બનશે, એમાંથી હું પણ જમીશ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારના દિવસે રજા રહેશે. બસ તમારા બધાનું હિત અને કલ્યાણ થાય, આ જ મારી ઈચ્છા છે. બીજી કોઈ ઈચ્છા નહીં. મને સારો સમજો તોય ભલે ને ખરાબ સમજો તોય ભલે. જો કૃષ્ણ ભગવાન સમજાવતા હતા તોય ઘણાય સમજી શક્યા નથી, તો હું સમજાવું અને ન સમજે તો મને કોઈ અફસોસ નહીં થાય. કારણ કે ભગવાનના સમજાવ્યા જો ન સમજે તો મારા સમજાવ્યા ઘણાય નોય સમજે. બોલો જય હનુમાન.